નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું કપાસ કોટન વાયદાના ભાગમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગ તમે સારો લાગે તો ભાગને લાઈક કરી શકો છો हिरण्यम मंडल वंदे समृद्ध विश्व तो मुखम आई सैल्यूट द अग्नि मैं अग्नि को नमन करता हूँ जो सुनहरा है धन से परिपूर्ण है और संसार का दृष्टा है। इन संस्कृत में बोलिए तो होली का पर्व शुभकामना, इंग्लिश में हैप्पी होली आप सभी को। અને આપણી બધા માટે પ્યારી ગુજરાતી ભાષામાં હોળીના પાવન દિવસને આપણા પરિવારને અને આપણી ખેડૂત ફેમિલીને તમામને શુભકામનાઓ પાઠવીએ છીએ। હોળી સ્પેશિયલ ભાગ રજૂ કરવામાં આવ્યો છે। જેમ હોલિકા દહનની અગ્નિ છે નક્કી કરે છે આવતા વર્ષના ચોમાસાની આવતા વર્ષના ધરતીકંપ છે ભૂકંપ છે યુદ્ધ છે મહાવિશ્વ યુદ્ધ થતા હોય છે આ તમામ દિશાઓ નક્કી કરતી હોલિકાની અગ્નિ કઈ દિશાની અંદર વરાળ જતી હોય છે એના ઉપરથી નક્કી થતું હોય છે અને ઘણા બધા ટાઈમથી આ ખગોળ વિદ્યા ભડલી વાક્ય આમાંથી એક માનું એક આ શસ્ત્ર છે જેનો સાયન્સ અને ટેકનોલોજી પહેલા આવિષ્કાર છે આપણા ઋષિ મુનિઓએ કર્યો હતો પણ એમાં વધારે પડતી આપણે ચર્ચા નથી કરવી પણ એના આધારિત એક પ્રયોગ તમે કરી શકો કે જેમ વરાળ ઉપર છે તમે સમજી શકો કે આ દિશામાં વરાળ જવાથી વાવેતર વહેલું થાય વરસાદ સારા થાય એના ઉપરથી તમે નિરીક્ષણ કરી શકો છો। એવી રીતના છે તમારે નિરીક્ષણ છે અમેરિકન સાપ્તાહિક ન્યૂઝ ઉપર જે અમે અત્યારે તમને આપીએ છીએ જે સપ્તાહમાં જે બનેલા ન્યૂઝ છે એ આખા સપ્તાહના ન્યૂઝ તમને એક ભાગની અંદર આપીએ એના ઉપર કેટલી તેજી બની શકે તમારા મતે શું લાગે તમને એ ખાસ કરીને આપણે આજે હોલિકા સ્પેશિયલ ભાગની અંદર સમજવાનું છે કારણ કે વિશ્વની પરિસ્થિતિ અથવા તો વૈશ્વિક ભાવ છે વૈશ્વિક બજાર છે વૈશ્વિક પરિસ્થિતિ ઉપર છે ભારતીય બજારો પણ 30% નિર્ભર રહેતી હોય છે અને જો 100% નિર્ભર રહેતી હોય છે તો તમે સમજી શકો કે આ રિપોર્ટ તમને જે અત્યારે હાલ છે આપવામાં આવે છે જે ન્યૂઝ તમને આપવામાં આવે છે જે સાપ્તાહિક ધોરણે જે ટૂંકા અંશમાં જે ન્યૂઝ આપવામાં આવે છે જો 100% છે ભારત છે એના ઉપર નિર્ભર રહેતું હોય તો શું થઈ શકે અને બજારના શું હાલ થઈ શકે ખાસ કરીને તમે સમજી શકશો। અને જે પણ અહીંયાથી તમને અમેરિકાના સમાચારો આપવામાં આવે છે અમેરિકાના સાપ્તાહિક ધોરણે અમેરિકાની અંદર શું બનાવ બને છે અમેરિકાની શું પરિસ્થિતિ છે અમેરિકાની અંદર શું ચાલી રહ્યું છે આ તમામ મુદ્દા ઉપર વારંવાર આ ચેનલના માધ્યમથી ચર્ચા કરવામાં આવતી હોય છે અને સાપ્તાહિક ધોરણે છે આ વારંવાર રિપોર્ટ રજૂ કરવામાં આવતા હોય છે અને આ તમામ માહિતી ટૂંકા અંશે તમને એ માટે આપવામાં આવે છે જેથી તમે સમજી શકો કે 100% નિર્ભર અમેરિકા ઉપર ભારત રહેતું હોય તો ભાવ શું થઈ શકે। આગળ જોઈએ બજારમાં બંને બાજુ કપાસના વાયદામાં વેપાર થયા હતા પરંતુ અંતે સપ્તાહના નીચા સ્તરે સ્થિર થયા હતા કેમ કે વાયદાની અંદર છે આપણે વેપાર સારા જોવા મળ્યા હતા પણ સપ્તાહનો અંત આવતા છે વાયદાની અંદર ફરીથી ઘટાડો જોવા મળ્યો આપણને। મે ફ્યુચર્સ ગયા અઠવાડિયે ઉતરવાનું ચાલુ રાખ્યું હતું કારણ કે પાઉન્ડ દીઠ 92.21 સેન્ટ પર બંધ થયું હતું આગલા અઠવાડિયે એ બાદ છે આપણને ધીમો ઘસારો જોવા મળ્યો અને 92 સેન્ટની સપાટી પણ નીચે તળિયાની બ્રેક કરવામાં સક્ષમ રહ્યું અને 127 પોઈન્ટ નીચું સમાપ્ત કર્યું। ફેબ્રુઆરીમાં ચીનની આશરે 45% કપાસની આયાત બ્રાઝિલમાંથી જોવા મળી અને 35% યુએસ માંથી જોવા મળી હતી એટલે કે આયાત બે દેશોમાંથી વધારે પડતી ફેબ્રુઆરીમાં છે ચાઇના દ્વારા કરવામાં આવી અને વારંવાર આપણે કહેતા હતા ફેબ્રુઆરી મહિના દરમિયાન કે ચીન ખરીદી વધારે પડતી કરી રહ્યું છે એના લીધે બજાર ઉપર છે નવો જમ્પ જોવા મળશે અને એ તમને 104 સેન્ટ સુધીનો જમ્પ જોવા મળ્યો। થોડા અઠવાડિયા પહેલા બજાર પાઉન્ડ દીઠ 90 સેન્ટ સુધી પહોંચ્યું ત્યારથી મોટા ભાગના ગુણો માટે વર્તમાન પાક વાયદા અને રોકડ કિંમતો વચ્ચે તફાવત જોવા મળ્યો હતો કારણ કે વધારે પડતી ઊંચી કિંમતો જવા માટે છે 104 સેન્ટ જ્યારે વાયદાની કિંમત પહોંચી ત્યારે રોકડ કિંમત છે વધારે પડતી વધવા માટે છે ઉપર દબાણ બન્યું એટલે કે બીજા દેશોની આયાત છે એમાં ઘટાડો જોવા મળ્યો। આ અઠવાડિયે દૈનિક વોલ્યુમ ટ્રેડરનું એકંદરે ઓછું જોવા મળ્યું હતું કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં 4069 કોન્ટ્રાક્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જે ઘટીને 2,74,254 ની બેલેન્સ થઈ હતી। પ્રમાણિક સ્ટોક છેલ્લે 41,756 ગાંસડી નોંધાયો હતો। પ્રમાણિત શેરોની અંદર વધારો એ એક કારણ હોઈ શકે છે જે કિંમતો પાછળનું હોઈ શકે કારણ કે પ્રમાણિક સ્ટોક છે એની અંદર વધારો થવો એટલે વોલ્યુમ ટ્રેડર એકંદરે ઓછું જોવા મળવું અને આ જે કિંમતો ઉપર દબાણ બનવાની પરિસ્થિતિ માટેનું જવાબદાર કારણ પણ હોઈ શકે છે। માર્ચની એફઓએમસી મીટિંગમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા છે આગળનું સંકેત પણ આપવામાં આવ્યો હતો કે જે આ વર્ષે 3 કટ લાગુ કરી શકાશે એટલે 3 વાર ઘટાડો છે આ વર્ષની અંદર છે સમયાંતરે જોવા મળશે પણ અત્યારે હાલ છે વ્યાજ દરો સ્થિર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે વ્યાજ દર 5.25% અને 5.5% વચ્ચે સ્થિર થયા હતા। વ્યાજ દરમાં કાપ શરૂ થાય તે પહેલા ફુગાવો 2% લક્ષ્ય સુધી પહોંચશે નહીં તેવી ધારણા છે અત્યારે હાલ કરવામાં આવી છે અને એના લીધે છે બજાર ઉપર વાયદા ઉપર છે કોટન વાયદા ઉપર પણ દબાણ જોવા મળ્યું। આ ત્રીજો નેગેટિવ પોઈન્ટ વાયદા ઉપર જોવા મળે છે। વૈશ્વિકમાં બીજી બેંકની ચર્ચા કરીએ તો બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ આ અઠવાડિયે વ્યાજ દરો છે સ્થિર રાખ્યા હતા તેમણે પણ 5.25%ની 16 વર્ષની ઊંચી સપાટીએ રાખ્યા હતા અને વ્યાજ દરો છે એમાં ઘટાડો છે હજી નથી કરવામાં આવ્યો। બંને બેંકો છે ફુગાવોને કંટ્રોલ લાવ્યા બાદ જ તે વધારે પડતો ઘટાડો વ્યાજ દરમાં કરવાનું શક્ય કરશે અને એ પ્રમાણે આગળ આપણે સમજીએ તો 3 મુખ્ય યુએસ ઇન્ડેક્સ ફેડ વ્યાજ દરના દ્રષ્ટિકોણ પર સકારાત્મક પ્રતિક્રિયા આપતા સપ્તાહના બંધ થવા માટે રેકોર્ડ ઉચ્ચ સ્તરે રેલી કરી હતી।
પણ આ કારણ છે માત્ર હાલ પૂરતી છે, નડી શકે છે. આગળના સમય માટે વ્યાજદરની અંદર રેટ કટ જોવા મળશે, ત્યારે ફરીથી વાયદાની અંદર નવો ઉછાળો કપાસના ભાવ ઉપર નવી તેજી છે એનાથી જ આવશે અને એના લીધે જ તે બજાર આગળથી ફરીથી નવું તેજીમાં જોવા મળી શકે છે. સાપ્તાહિક ધોરણે બેરોજગારીના દાવાઓ માટે ઘટાડો અને અપેક્ષિત ઘરના વેચાણમાં વધારો થવાના અહેવાલો પર યુએસના ડોલરમાં વધારો થયો હતો અને ડોલર મજબૂત થાય એટલે વારંવાર છે ડોલર વધે ત્યારે કોટ ઓન કોમોડિટી અથવા એગ્રી કોમોડિટી કોઈ પણ અમેરિકાની હોય છે એની અંદર ઘટાડો જોવા મળતો હોય છે. આ માત્ર પોઈન્ટ છે મહત્વનો નેગેટિવ પોઈન્ટ ગણી શકીએ, પણ અત્યારે કપાસ ઉપર છે એનો નેગેટિવ અસર જોવા મળે, કારણ કે ડોલરમાં જ્યારે વધારો થાય ત્યારે ભાવ ઉપર દબાણ અવશ્ય બનતું હોય છે. વારંવાર આપણે ડોલરની અંદર ઘટાડો થતા એ પણ આપણે કહેતા હતા અને એ પ્રમાણે ડોલરની અંદર જ્યારે ઘટાડો થતો ત્યારે ભાવ ઉપર અવશ્ય ઇમ્પેક્ટ પડતો અને તેજી તરફી માહોલ બનતો. પણ ડોલરની અંદર પણ સડાવ ઉતાર છે આવતો હોય છે, વધારો ઘટાડો આપણને જોવા મળતો હોય છે. એની અંદર પણ અઠવાડિયાની કિંમત અને અઠવાડિયા પછીની કિંમતમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળતો હોય. એ પ્રમાણે છે આયાતકારો છે ખરીદી કરતા હોય છે ધ્યાન રાખીને. 14 માર્ચ પૂરા થયેલા સપ્તાહ માટે યુએસ એક કપાસની 3,97,300 અપલેન્ડ ગાંસડીની નિકાસ કરી હતી, ત્યારે શિપમેન્ટમાં માર્કેટિંગ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. સાદા કપાસમાં છે નિકાસ શિપમેન્ટ સારું જોવા મળ્યું હતું અને એ આપણે આગળના રિપોર્ટમાં ચર્ચા કરી હતી. રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન કુલ 92,600 અપલેન્ડ ગાંસડીનું બુકિંગ થયું હતું. વેચાણ જ્યારે હજુ પણ માર્કેટિંગ વર્ષ માટે જરૂરિયાત કરતા વધારે છે અને ઐતિહાસિક રીતે ધીમું છે. માર્કેટિંગ વર્ષના આ તબક્કે અંતિમ નિકાસ અંદાજની ટકાવારી તરીકે યુએસની નિકાસ પ્રતિબદ્ધતાઓ સરેરાશ કરતા ઓછી છે. આ અઠવાડિયે નિકાસ કરાયેલા કપાસનો જથ્થો 1 લાખ ગાંસડીથી 12.3 મિલિયન ગાંસડીના અંદાજ સુધી પહોંચવા માટે જરૂરી સરેરાશ ગતિને વટાવી ગયો છે. એ આપણે ફરીવાર પ્લસ પોઈન્ટ ગણી શકીએ, કારણ કે સરેરાશ કરતા વધારે ગતિ વટાવી ચૂક્યો છે અને 40,500 ગાંસડીના નવા પાકનું વેચાણ વર્ષના આ બિંદુએ સરેરાશ કરતા ઓછું હતું અને ગયા સપ્તાહની સરખામણીમાં ઓછું જોવા મળ્યું હતું. કુલ 2100 પીમા ગાંસડીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને અઠવાડિયા માટે 1200 ગાંસડીનો મોકલવામાં આવી હતી. અને યુએસ નિકાસ વેચાણના આંકડા છે આપણે સાપ્તાહિક ધોરણે દર્શાવેલા છે, એમાં તમામ આખો રિપોર્ટ આપણે રજૂ કરેલો છે, એટલે આના માટે વધારે સમય નથી બગાડવો. આગળ આપણે ચર્ચા કરીએ સાપ્તાહિક બીજા ન્યૂઝની. આવતા અઠવાડિયે આપણા માર્કેટિંગ યાર્ડો છે માર્ચ એન્ડિંગ હોવાને લીધે છે કામકાજો બંધ રહેશે અને અમેરિકામાં આવતા અઠવાડિયે ગુડ ફ્રાઈડેના કારણે વેપાર સપ્તાહ ટૂંકું રહેશે. એક દિવસ માટે વેપાર સપ્તાહની અંદર શુક્રવારે ત્યાં રજા રહેશે, બાકીના દિવસો ચાલુ જોવા મળશે. વેચાણ અને શિપમેન્ટની વર્તમાન ગતિ ચાલુ રહેશે કે કેમ તે જોવા માટે સાપ્તાહિક નિકાસ વેચાણ અને અહેવાલનું સામાન્ય રીતે નિરીક્ષણ કરવામાં આવશે. અઠવાડિયે કપાસ વાવેતરની અમેરિકાના જે ચર્ચા કરીએ તો એની અંદર છે દક્ષિણ ટેક્સાસમાં વાવેતર માટે મોટે ભાગે સાનુકૂળ સ્થિતિમાં ચાલુ રહે છે અને દક્ષિણના વિસ્તારોમાં કપાસ વાવવાનું શરૂ થયું છે. વેસ્ટ ટેક્સાસમાં, ઓકલાહામા અને કેન્સાસમાં વિસ્તારો ભાગોની અંદર થોડી માત્રામાં આવકારદાયક વરસાદ થયો હતો, પરંતુ એકંદરે સરેરાશ કરતા વધુ તાપમાન સાથે તે શુષ્ક ગણાય છે. ઘણા બધા વિસ્તારને સમજતા નહીં હોય, ઘણા બધા ખેડૂત મિત્રો છે આ ટેક્સાસ અને જે અલગ અલગ રાજ્યોના નામ જે અમેરિકાના લેવામાં આવે છે એમાં પણ ઘણા બધા સમજતા નહીં હોય, પણ બુદ્ધિમાન કિસાનો માટે છે વારંવાર છે અહીંથી માહિતી અમેરિકાની આપવામાં આવતી હોય છે, કારણ કે બુદ્ધિમાન ખેડૂતો છે એ વધારે પડતા આગ્રહ રાખતા હોય છે કે જે વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાની જે હાલની પરિસ્થિતિ શું છે એ વધારે પડતું જાણવા ઈચ્છુક હોય છે અને વધારે છે સામાન્ય રીતે સાપ્તાહિક ધોરણે છે નિકાસ વેચાણના આંકડા છે રજૂ કરતા હોઈએ. એ બાદ છે આપણે અમેરિકાના ન્યૂઝ સાપ્તાહિક ધોરણે છે અલગ અલગ સ્થિતિમાં અમેરિકાની અંદર શું અત્યારે હાલ છે માહોલ બનેલો છે અને વાયદા ઉપર છે એની શું અસર જોવા મળે છે વારંવાર રિપોર્ટ આપણે રજૂ કરતા હોઈએ છીએ પાછળથી. જોકે અમારી ટીમ છે વધારે પડતા અમેરિકન ડેટાનો એનાલિસિસ કરે અને અમેરિકન ન્યૂઝ ઉપર છે વધારે પડતો ભાર આપે તો નેગેટિવ પોઈન્ટ જ વિચારમાં આવે અથવા તો નેગેટિવ બજારની અંદર છે ઘટાડાની ચર્ચાઓ થઈ શકે અને મંદીની જ વાતો કરી શકીએ અમે. તે તરફીનું આમાં એક પણ પોઈન્ટ છે આપણે જોવા નથી મળતો અને એકાદો પોઈન્ટ જોવા મળતો હોય તો સામે 7 પોઈન્ટ નેગેટિવ જોવા મળતા હોય તો તેજીની ચર્ચા જ ન કરી શકીએ અમે. પણ આ તો બુદ્ધિમાન ખેડૂતો માટે છે વારંવાર રિપોર્ટ રજૂ કરતા હોઈએ છીએ. બુદ્ધિમાન ખેડૂતો માટે છે માહિતી અમે છે એકઠી કરીને આપતા હોઈએ છીએ, કારણ કે નહીં તો એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે અને લાઇકનું બટન દબાવવામાં પણ શરમ આવે ભાગ ઉપર છે અમેરિકાના ન્યૂઝ ન જોવા મળ્યા હોય તો. ખેર આપણે આગળ ચર્ચા કરીએ. લાઇક શેર જે ભાગને ડેઈલી કરવાના છે ખેડૂત મિત્રો કરવાના છે, નથી કરવાના એને અમે કહીશું તો પણ નથી કરવાના. આવતા અઠવાડિયે યુએસ ગુરુવાર માર્ચ 28 ના રોજ પ્રોસ્પેક્ટિવ પ્લાન્ટિંગ રિપોર્ટ બહાર પાડવામાં આવશે અને ગયા વર્ષે 10.23 મિલિયન વાવેતર એકરની સરખામણીમાં કપાસના એકરમાં વધારો થવાની એક ધારણા જોવા મળી છે, જે આપણે આગળના ભાગોમાં ચર્ચા કરીએ કે 28 માર્ચનો રિપોર્ટ છે મહત્વપૂર્ણ રહેશે. કપાસનું વાવેતર ઉપર છે દ્રષ્ટિકોણ તમામનું રહેશે અને આ રિપોર્ટ મહત્વપૂર્ણ એટલા માટે રહેશે કે કારણ કે તે અંદાજ છે મે, જૂન અને WSD ના રિપોર્ટની અંદર છે ઉત્પાદનની આગાહી કરવા માટે ઉપયોગી લેવામાં આવશે. આ યુએસ નો રિપોર્ટ છે અને આપણે વૈશ્વિક રિપોર્ટની અંદર છે એન્ટ્રી આપવામાં આવશે અને એ પ્રમાણે આંકડા જાહેર કરશે વૈશ્વિક સ્તર ઉપર. એટલા માટે આપણે એનાથી તેજી મંદી વિદેશ વાયદા ઉપર જોવા મળે એવી આપણે વારંવાર ચર્ચા કરી છે, કારણ કે એ પણ છે અત્યારે તો નેગેટિવ પોઈન્ટ બનેલો છે, કારણ કે 104 સેન્ટના ઊંચા ભાવ ખેડૂતોને વાવેતર વધારવા માટે પ્રોત્સાહન આપવા માટે તૈયાર થયેલા હોય એવું હાલ લાગી રહ્યું છે.
જેમ કે 2022માં 2528 ના ભાવ એક મણના જોઈ અને ખેડૂતોએ 23 ની અંદર વાવેતર વધારો કર્યો હતો. ગુરુવારની બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ 42,498 ગાંસડી ઓફર કરી છે. G2B પ્લેટફોર્મ ઉપર સપ્તાહ દરમિયાન 73.32 સેન્ટ ઇન્ડિયન બેલ્સના સરેરાશ ભાવ સાથે 109 ગાંસડીનો વેપાર થયો હતો. સરેરાશ લોન 47.63 સેન્ટ ઇન્ડિયન બેલ્સ હતી, જે લોન પર પ્રાપ્ત થયેલા સરેરાશ પ્રીમિયમ 25.69 પર લાવે છે. સત્ય હંમેશા કડવું હોય છે, એની સાથે આપણે અહીંયા અમેરિકન સાપ્તાહિક ન્યૂઝ છે પૂરા કરીએ છીએ. સાપ્તાહિક ધોરણે ન્યૂઝ ઉપર તમને કેટલી તેજી બની શકે અને તમારો શું એમાં મત છે, ખાસ 100% નિર્ભર ભારત અમેરિકા ઉપર રહેતું હોય તો શું થઈ શકે કપાસના ભાવનું આપણા ભારતીય બજારોમાં, એ ખાસ તમે કોમેન્ટ કરીને. હોલી સ્પેશિયલ એપિસોડની અંદર છે, જેમ હોલિકાની વરાળની અંદર છે, તમે દ્રષ્ટિકોણ નાખી અને તમે સમજી શકો, આવતા ચોમાસાની તમે આગાહી કરી શકો, વર્ષ કેવું થશે એના ઉપર તમે સમજી શકો. તો ખાસ તમારે ટૂંકા ભાવની આપણે દ્રષ્ટિકોણ લગાવવાનું છે. તમને શું લાગે કે અમેરિકન વાયદા અને સાપ્તાહિક સમાચારો ઉપર ભાગને પૂરેપૂરો સમજી અને તમને શું લાગે અમેરિકન ઉપર તેજી મંદી? ખાસ નોંધ, ભારતીય બજારોને વિચારવાની નથી, માત્ર અમેરિકાની બજારો ઉપર તમારે વિચાર વિમર્શ કરવાનો છે. એના ઉપર તેજી મંદીની ચર્ચા કરવાની છે. ભારતીય બજારો આપણે વારંવાર ડેલી સમજાવતા હોઈએ છીએ, એના ઉપર આજે ટિપ્પણી નથી કરવાની, માત્ર તેજી મંદી છે. અમેરિકન જે તમને આગળ ન્યૂઝ આપ્યા છે એ સમાચાર ઉપર તમને શું લાગે એ ખાસ કહેવાનું છે. તો જે પણ તમારી આગાહી હોય કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. અને હવે મળીએ, હું રામભાઈ રજા લઉં છું હોલી સ્પેશિયલ એપિસોડમાંથી. તમારી પાસેથી જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.